જય શ્રી કૃષ્ણ। આજે વાત કરીશું એમકોમ સેમ 2 વિશે। તો બુકનું નામ છે કંપનીલક્ષી નાણાકીય અહેવાલ પ્રેષણ, કોર્પોરેટ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ। સેમ 2ની આ બુક છે। તો આ બુકમાં જે પહેલો પાઠ છે ને કંપનીલક્ષી નાણાકીય અહેવાલ પ્રેષણ, એ થિયરીનો છે। તમારે એક્ઝામમાં ચોથો પ્રશ્ન પૂછાશે થિયરીનો। રેડી? જે પહેલો પાઠ છે કંપનીલક્ષી નાણાકીય અહેવાલ પ્રેષણ, એમાં થિયરી જ છે ને, એ તમારે એક્ઝામમાં ચોથો પ્રશ્ન હશે। એના પછી જે બીજા પાઠમાં એબીસીડી છે ને, બીજો પાઠ 3 માં વહેંચાયેલ છે, એમાંથી એમાં થિયરી છે ને, આમાં 2માં દાખલા છે, બી અને સીમાં ગુણોત્તર વિશ્લેષણવાળા દાખલા છે ને, અહીંયા શું છે નાણાકીય પત્રક વિશ્લેષણના દાખલા છે। તો તમારે એક્ઝામમાં પહેલો પ્રશ્ન હશે, એક્ઝામમાં પહેલો પ્રશ્ન બીજા પાઠમાંથી હશે અને દાખલો પૂછાશે, દાખલો। રેડી? પછી ત્રીજો પાઠ છે ફુગાવાલક્ષી હિસાબી પદ્ધતિ, ત્રીજો પાઠ। ત્રીજા પાઠમાંથી પરીક્ષામાં ક્વેશ્ચન નંબર 2 પૂછાશે, ક્વેશ્ચન નંબર 2 દાખલો, બીજો દાખલો હશે આ ત્રીજા પાઠમાંથી, ફુગાવામાંથી। છેલ્લો પાઠ છે ચોથો, ચોથા પાઠમાંથી થિયરી અને દાખલા 2 પૂછાય છે। તમારે પરીક્ષામાં ત્રીજો પ્રશ્ન હશે, ક્વેશ્ચન નંબર 3 હશે, તેમાં દાખલો પણ હશે અને અથવામાં થિયરી પણ હશે, ચોથા પાઠમાંથી પૂછાશે। રેડી? તો આમાં દાખલા પણ પૂછાય અને થિયરી પણ પૂછાય। પહેલા 3 દાખલા પૂછાય અને ચોથું જે છે પહેલા પાઠમાંથી ચોથી પ્રશ્ન એ થિયરીનો પૂછાય છે। આ બુક છે।